ગુજરાતના રાજકોટ સિટીથી અમે પતિ પત્ની અમારી વેગેનાર ગાડીના હરતા ફરતા ઘરને લઈને નીકળ્યા છીએ 22 દિવસના પ્રવાસના। આ પ્રવાસમાં અમે એકય પ્રકારની હોટલ રાખવાના નથી। અમે અમારી વેગેનાર કારની અંદર જ જમવાનું બનાવશું, સુવાનું બધું જ અમારી વેગેનાર કારની અંદર। અમે અમારી વેગેનાર કારને કંઈક મોડિફાઈ કરાવી એ રીતે બનાવી છે અને અત્યારે પોલો ફોરેસ્ટની અંદર અમે અમારી વેગેનાર કાર લઈને નીલકંઠ મહાદેવજીના દર્શન કરવા આવ્યા છે। તો દર્શન કરી અને તમને આ નીલકંઠ મહાદેવજીના મંદિરની આખી શેર કરાવશું। તો આ નીલકંઠ મહાદેવજીનું મંદિર છે। કદાચ તમે પોલો ફોરેસ્ટ હજારો વખત આવ્યા હશો, પણ પોલો ફોરેસ્ટની અંદર નીલકંઠ મહાદેવ કરીને પણ મંદિર છે અને બહુ જ સારું મંદિર છે। કેમ કે આપણે ગમે ત્યારે પોલો ફોરેસ્ટ જાય તો હરીફરી 1-2 સ્ટેશન છે એ ફરી અને વયા જતા હોય છે, પણ પોલો ફોરેસ્ટની અંદર પણ ઘણું ફરવા જેવું છે। તો આ વ્લોગમાં તમે અમારી સાથે રહેજો, કેમ કે આ વ્લોગમાં અમે તમને આખું જ પોલો ફોરેસ્ટ ફરાવશું। મેં 2 દિવસનો અહીંયા સ્ટે કરવાના છીએ, જેમાં અમારી વેગેનાર કારમાં અમે કુકિંગ કરશું, રહેવાનું કરશું અને આખું પોલો ફોરેસ્ટ ફરવાનું કરશું। તો અત્યારે આ જે છે એ નીલકંઠ મહાદેવજીનું મંદિર છે, પોલો ફોરેસ્ટમાં ખેડ બ્રહ્મા રોડ ઉપર આવેલું છે અને બહુ ફેમસ મંદિર છે। ક્યાંય પણ તમે લોકલને પૂછશો તો તમને એ કહેશે કે આ ઐતિહાસિક મંદિર ક્યાં આવેલું છે અને અહીંયા તમે જોશો કે આરામથી તમે બેસી શકશો। અહીંયા તમારે રહેવું હોય તો પણ એ સુવિધા છે અને કેમ્પિંગ માટે પણ સારું એવું ગ્રાઉન્ડ છે। હા, પણ આ મંદિર છે તો થોડીક અહીંનું ધ્યાન રાખવાનું। આમના પૂજારી છે, પૂજારી બહુ સારા એવા પૂજારી છે, કેમ કે અમને બહુ જ સપોર્ટ કર્યો હતો અને પહેલાં હવે તમને અમે મહાદેવજીના દર્શન કરવા લઈ જઈએ છીએ। તો બોલો અમારી સાથે હર હર મહાદેવ અને કમેન્ટમાં તો જરૂર ને જરૂર લખજો હર હર મહાદેવ। તો અહીંયા મહાદેવના દર્શન કરી અને એમની બાજુમાં જ માતાજીનું મંદિર છે, આદ્યશક્તિનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરશું। અહીંયા આદ્યશક્તિમાં અંબાનું મંદિર છે અને અહીંયા બહુ સારું એવું છે મંદિર। તમે જોશો તો કાચ લગાડ્યો છે અને કાચમાં ઠેઠ સુધી તમને મા અંબેની તસવીર જ દેખાશે। તમે આંખો પણ જોશો તો મૂર્તિ જ દેખાશે અને મંદિર તો જંગલની અંદર એવું મસ્ત આવેલું છે। હા, પણ અહીંયા એક છે કે ભાલુનો ને એનું થોડુંક ધ્યાન રાખવું પડે છે, કેમ કે આ આખો જે વિસ્તાર છે એ જંગલનો છે, તો ક્યારે પણ આવો તો થોડુંક ધ્યાન રાખવાનું। બાકી લોકેશન અમને તો બહુ ગમ્યું હતું અને ભવિષ્યમાં અત્યારે અમે અહીંયા નથી રોકાણા, અમે રોકાણા છીએ એ તમને આ વ્લોગમાં આગળ ખબર પડી જશે। પણ આ જગ્યા પણ અમારી ભવિષ્યની કેમ્પિંગ સાઇટ બનશે ખરી, કેમ કે અહીંયા અમે આવશું અને આરામથી રહેશું અને અમે ફૂલ વેજીટેરિયનમાં છીએ, એટલે અમને કોઈ મંદિરમાં રહેવાનો એવો ઇસ્યુ પડતો નથી। બાકી મંદિરની પવિત્રતા જાળવી। અહીંયા કનુભાઈ છે, કનુભાઈ આ પૂજારી છે જે આ બધું સંભાળે છે। પણ અત્યારે કેવું છે કે આ બ્લોગ મેં હિન્દીમાં બનાવેલો છે, જેમાં તમને આખી આમની હિસ્ટ્રીને બધું ખ્યાલ પડી જશે અને કનુભાઈના સાથે વાત કરીને જ આપણને સારી એવી મજા આવશે। તો મારી યુટ્યુબ ચેનલ બીજી ગુજ્જુ કપલ ટ્રાવેલર છે, એમને પણ તમે વિઝિટ કરી શકશો, જે હિન્દીથી ચાલે છે। અને કનુભાઈ આખું વર્ણન કરે છે કે આ મંદિર ક્યાં બન્યું છે, કઈ રીતે છે અને ક્યાંથી આવે છે। તો તમારે હિસ્ટ્રી જાણવી હોય તો તમે એમાં પણ બાકી તો આ મંદિર તમે જોવો અને આ આજુબાજુના દ્રશ્યો જોવો, ચારેય કોરથી જંગલ છે, જંગલની વચ્ચે આ ઘેરાયેલું મંદિર છે। તો કુદરતી વાતાવરણમાં તો રહેવાની મજા જ કંઈક અલગ હોય છે। તો હવે અમે અમારી રામપ્યારી લઈને આગળ નીકળી ચૂક્યા છીએ અને પહોંચી ગયા છીએ પોલો ફોરેસ્ટના વીરેશ્વર મહાદેવજીનો। આ પણ બહુ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે અને અહીંયા પણ તમને રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા મળી જશે। અહીંયા નૃસિંહ ભગવાનનું પણ મંદિર છે, મહાદેવનું પણ મંદિર છે, કૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે, બહુ સારું એવું છે। તો અહીંયા નરસિંહ ભગવાનનું મંદિર પણ આવેલું છે, અહીંયા મહાદેવજીનું પણ મંદિર આવેલું છે અને વિશ્વેશ્વર મહાદેવના નામે આ આખી જગ્યા ઓળખાય છે। ક્યારે પણ પોલો ફોરેસ્ટ આવો તો જરૂર ને જરૂર અહીંયા વિઝિટ કરજો। મહંત શિરોમણીજીની આ જગ્યા છે, આ એમના ગુરુજી છે, જે આખું અહીંયા આ જે જગ્યા તમે જોવો આ આમની જ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંથી ફૂલ અમે ઉપરથી તમને આ મંદિર દેખાડું છું। બહુ સારું એવું મંદિર છે અને સારું એવું વિકસાવેલું છે। અહીંયા રૂમની ને બધી સુવિધા છે, તો ક્યારે પણ આવો તો અહીંયા પણ તમે આરામથી રહી શકો છો। ત્યાંથી આગળથી એક ગલીમાંથી ઉપર એક વૃક્ષ આવેલું છે, વડનું વૃક્ષ છે, તે પણ ઐતિહાસિક છે, એનો પણ ઐતિહાસિક છે। તો કાજુ આગળ આવીને આપણને રસ્તો દેખાડશે। તો ચાલો હવે અમારા આ જર્નીમાં તમે અમારી સાથે જ રહેજો અને અમે તમને દેખાડશું કે પોલો ફોરેસ્ટના જંગલની અંદર એ વૃક્ષનું શું કહેવા માંગે છે। તો ચાલો હવે આપણે જઈએ। આ વડનું વૃક્ષ છે, આ વડનું વૃક્ષ બહુ જ જૂનું છે, એવું કહેવામાં આવે છે કે ઓછામાં ઓછા 300 થી 400 વર્ષ આ વૃક્ષ જૂનું છે।
કદાચ એનાથી વધુ હશે. અને આ વૃક્ષની અંદરથી એક પાણી નીકળે છે અને એ પાણી આ કૂવામાં ડાયરેક્ટ આવે છે. આ કૂવાની અંદર ગંગા વહેશે છે એવું કહેવામાં આવે છે અને ત્યાંથી પાણી નીચે જાય છે અને વીરેશ્વરની અંદર જે મંદિર છે ત્યાં બધું જ પાણી ત્યાં પહોંચે છે. વરસાદના ટાઈમે તો અહીંયા ઝરણા વહી જાય છે. તો એ રીતનું આની થોડીક હિસ્ટ્રી છે. બાકી આખી હિસ્ટ્રી તો ઘણી મોટી છે અને થોડી ઘણી મને પણ ખ્યાલ નથી. બાકી ગૂગલમાં તો તમે જાણી દો. અમે આજે આખે સવારથી જ ફરી છીએ. સવારથી બલરામભાઈ છે, બલરામભાઈ અમારી સાથે જ છે અને બલરામભાઈ અમને પોલો ફોરેસ્ટ આખું ફરાવે છે. અને બાકી અહીંથી અમને તો ચમત્કાર જ લાગતો હતો, કેમ કે બારે માસી એ કહે છે કે આ ઝાડમાંથી પાણી વહે જ રાખે છે. હવે કઈ રીતે હશે એ આપણને ખ્યાલ નથી. અને ક્યારે પણ આવો તો જો અહીંયા આપણને બોર્ડ પણ મળ્યું છે કે ભાઈ અહીંયા કોઈ પણ કચરો નહીં નાખવો, કોઈ ગંદકી નહીં ફેરવવી અને ધ્યાન રાખવાનું, કેમ કે આ આપણી એક સંસ્કૃતિ કહેવાય તો એને જાળવવી જોઈએ. અને અહીંયા હું બંગલા બનાવું છું કે કહેવામાં આવે છે, આપણે સૌ જાણો જ છો કે ભાઈ આ રીતે કોઈ આપણે પથ્થર ઉપર પથ્થર રાખીને બંગલો બનાવી તો આપણું ઘર પણ આવા બંગલા બની જાય બહુ જ વહેલા. તો ચાલો આપણે પણ આપણી કિસ્મત આજમાવી લઈએ અને અમે પણ અહીંયા અમારા બંગલા બનાવવા માંડ્યા છીએ 2 માળા. આમાં ઘણી ખરી મસ્તી અને કોમેડી અમે કરી હતી, પણ શું છે કે કદાચ આ અમે વોઇસ ઓવરિંગ કરું છું તો તમને ખ્યાલ નહીં પડે. શનિવારનો દિવસ હતો તો બજરંગબલીનો દિવસ હતો અને ત્યાં વાંદરાઓને અમે અમારી જાતે બિસ્કિટ ખવડાવી અને પછી અમે અમારા લોકેશન ઉપર આવી ગયા અને અમારી વેગેનાર કારનો હરતા ફરતા ઘરનું કિચન કાજુએ ઓપન કરી લીધું. અહીંયા બાજુમાં જ ગૌશાળા આવેલી છે તો ત્યાંથી આજનો પ્રોગ્રામ છે કે ત્યાંથી અમે લેશું દૂધ અને આવા મસ્ત મજાના ઠંડા ઠંડા લોકેશન ઉપર આજે બનાવવાના છે રસ માધુરી. કાજુ રસ માધુરી બહુ સારી બનાવે છે. હું આખું વાસણને શું કહેવું એ મને ખબર નથી, કેમ કે આ દેશી વાસણ છે, બહુ જૂનવાણી છે. આખું ભરીને હું લઈ આવ્યો દૂધ અને આજે અમે અહીંયા બનાવવાના છીએ બાસુંદી. તો તમે જોઈ રાખો કે વેગેનાર કારના કિચનમાં આજે મસ્ત મજાની ગરમા ગરમ અહીંયા બાસુંદી બનવાની છે અને એ પણ બનાવશે કાજુ. તો કાજુ તો A1 બાસુંદી બનાવે છે. અહીંયા અમે દૂધ રાખી દીધું છે, ગેસને હવે કરશું ચાલુ અને ફટાફટ અમે બાસુંદી બની જશે. અને મિત્રો અમે ક્યારે પણ ગેસ ચાલુ કરી છે કે અમારે આ રાંધવાનું અમારા ગાડીની અંદર કરી છે તો અમારી ગાડી એક જગ્યાએ ઊભી હોય છે, ખુલ્લું વાતાવરણ હોય છે, જેથી કરી રિક્સ એવું કશું હોતું નથી. એટલે કોઈ એવું ટેન્શન સાથે લઈને અમે ફરતા હોય એવું નથી આમાં. બાકી હવે જો અહીંયા અમે અમારું કુકિંગ કરશું, આરામથી ખાશું પીશું અને આ મસ્ત મજાના લોકેશન ઉપર કુકિંગ કરવાની જે મજા હોય, જે નેચર સાથે જોડાવાની મજા હોય એ અલગ જ હોય છે. અને તમે પાછળ તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ થતો આવે છે, પહાડ છે, સૂરજ આથમતો આવે છે અને અહીંયા અમારી રસ માધુરી બને છે હરતા ફરતા ઘરની અંદર. તમે લોકેશન જોઈ, તમે આમ જે આની મજા જે શાંતિ લઈને 2 ઘડી સાંભળશો આ મ્યુઝિક. તો મિત્રો અહીંયા અમારી બાસુંદી બને છે અને અત્યારે જે મજા અમને આવે છે, કેમ કે કુદરતના ખોળામાં રહીને જે તમને મજા આવે એવી ક્યાંય પણ મજા ના આવે. આજે આખો દિવસ અમે ફર્યા હતા અને ઘણો નાસ્તા પાણી થોડા ઘણા કર્યા હશે એટલે કીધું કે આજે કાજુ બનાવશે બાસુંદી. કેમ આજે અત્યારે અમે અહીંયા રહ્યા છીએ એક આશ્રમ છે. હા, એક અમે શોટ લીધો હતો ઉપરથી રોકેટ પણ આ ગુજ્જુ કપલનું કિચન ઓપન થયું તો જોવા આવી ગયું છે. અને અહીંયા આશ્રમમાં એક સાધુ મહારાજ રહે છે જે ભુરિયા બાબા તરીકે ઓળખાય છે અને બહુ પ્રસિદ્ધ સાધુ છે. તો ત્યાં અમે આજનો વોલ્ટ લીધો હતો તો એમના માટે પણ અમે કીધું કે ભાઈ બાસુંદી બનાવજો, કેમ કે સાધુ મહારાજો એમને દૂધની આઈટમ બહુ ભાવતી હોય તો આપણે એમને ભોગ ધરશું. તો અહીંયા અમારો આ બાસુંદી પહેલાં અમે એમને ધરશું અને પછી અમે ખાશું. અને અમારે ટ્રીપનો આમ તો બીજો સ્ટોપ છે પણ પહેલો જે આ અમારું છે, કેમ કે આથી અમે આગળ વધવાના છીએ. તો આપણે સાધુ મહારાજને મીઠું મોઢું કરાવીને આગળ વધી એનાથી મોટું પુણ્ય શું. તો અહીંયા ફાઇનલી આ એમનું આખું નિવાસ સ્થાન છે અને અહીંયા આવી ગયા છે અમને આશીર્વાદ દેવા સાક્ષાત. તો અહીંયા પહેલાં અમે એમના આશીર્વાદ લેશું અને એમના હાથે જ અમારા કિચનમાં આ બાસુંદી બનશે. તો એનાથી વધુ અમારા માટે પ્રગતિની માતશું. આ માતાજી છે, એમના ધર્મપત્ની છે, સાંસારિક સાધુ છે આ, અને બહુ સારો એ રીતે અમને સાચવ્યા હતા અને બહુ સારું એવું આ સ્ટેશન છે. પણ બસ એક જ વસ્તુ છે, સાધુએ કીધું છે કે આ કોઈ કેમ્પિંગ સ્ટેશન ક્યાંય ફરવા લાયક કે એવું નથી. અહીંયા આરામથી તમે
ભક્તિભાવથી આવવું હોય તો આવી શકો છો, બાકી અહીંયા કોઈ એવું ફરવાનું સ્ટેશન નથી, એટલા માટે મેં જાજો પ્રચાર પણ આમનો નથી કર્યો. આખું તમને દેખાય ત્યાં રહેવાની બધી જ સુવિધાઓ છે. પણ હા, કોઈ તમે કેમ્પિંગ કરવી હોય કે એવું, અમે પણ આવ્યા તો અમને જમવાનું બનાવવા જ નહોતા દેતા, કેમ કે અમારો એક જ એમનું હતું કે ભાઈ અહીંયા તમે આવો છો અને તમે બ્રાહ્મણ છો તો ના, તમારું કિચન નહીં ખુલે. પણ અમારે શૂટિંગ કરવું હતું, અમારે આ રીતે બહારનું જમવું નહોતું, એટલા માટે કરી અમે અમારું કિચન ઓપન કર્યું હતું. અને સાધુ મહારાજ અત્યારે જે ભુરિયા બાબા તરીકે ઓળખાય છે, અમને ખૂબ ખૂબ આશીર્વાદ થઈ છે, એમને મળી પણ અમને આનંદ આવ્યો. અને પહેલાં મેં એવા સાધુ જોયા કે તેમને એક પણ માળા ધારણ નથી કરી. તમે જો, કોઈ પણ પ્રકારની માળા નથી, કોઈ ભગવા કપડાં નથી, આરામથી વ્હાઇટ કપડાં પહેર્યા છે અને વાત પણ એવી કરે છે. અને આ રિટાયર્ડ મિલિટરીમાં હતા, મિલિટરી અથવા એરફોર્સમાં હતા, કેમ કે મને ખાસું યાદ નથી. તો એ મહિના છે અત્યારે સાધુ, તો અમને મળીને તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. અને અહીંથી અમારો પ્રવાસની શરૂઆત થાય છે. એનાથી મોટું શું, એમનું નામ છે પરમ પૂજ્ય ધર્મગુરુ મહંત શ્રી 1008 લક્ષ્મણગીરીજી ગંગેશ્વર મહાદેવ સીતારામજી ગુજરાત. એમનું મંદિર છે. ક્યારે પણ જાઓ તો એકવાર વિઝિટ કરજો. અને ફાઇનલી અત્યારે કાજુની અહીંયા બાસુંદી બની ગઈ લાગે છે, તો કાજુ હવે ફટાફટ કરો અને સાધુને પણ આપણે પેટ ભરી અને બાસુંદી જમાડી. અને તો ફાઇનલી અત્યારે અહીંયા અમારી બાસુંદી તૈયાર જ છે. વેગેનાર કારની અંદર અમારો આ જે બનાવવાનો ઉદ્દેશ એક જ છે. શું કામ બનાવવું એ અમે કદાચ તમને આગલા વ્લોગમાં જ બતાવી, કેમ કે આ વ્લોગ છે હવે ધીમે ધીમે મોટો થતો જાય છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અમારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ઇન્સ્ટાગ્રામમાં અમારી બહુ જ સારી સારી એવી રીલ પણ આવે છે, તો અમારી આઈડીને પણ એકવાર વિઝિટ કરો. હર હર મહાદેવ.